પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક 39મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે તથા તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે તે સર્વ બાબિલમાં લઈ જવામાં આવશે, કંઈ પણ પડતું મૂકાશે નહીં, એવું યહોવાએ કહ્યું છે. હિજકિયા રાજા જ્યારે બીમાર હતો, સાજો થયો, અને એવા સમયે બાબિલના રાજા બાલ અદાનના દીકરા મેરોદાખ હિજકિયા પર પત્ર લખીને ભેટ મોકલે છે અને પછી એના લઈને ખુશ થઈ જાય છે. પછી મળવાને માટે આવે છે. એ બધાને એટલો ખુશ થઈ જાય અને શું કરે છે, બીજી કલમમાં પોતાનો ભંડાર એટલે સોનું રૂપું, પછી સુગંધી દ્રવ્ય, મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રગૃહો અને ભંડારોમાં જે હતું બધું જ જે પૂર્વજોએ સંગ્રહ કરી રાખ્યું હતું, જે દુશ્મનોને બતાવવાનું નહીં હતું, એવા બધાને બતાવે છે. અને પછી શું થાય છે કે એ પ્રમાણે આ બધું જ તે બતાવી દીધેલું છે. આ બધું જ હવે વિદેશમાં લઈ જવામાં આવશે, બાબિલમાં લઈ જવામાં આવશે એમ કરીને કીધું. પણ હિજકિયાને જરા પણ ચિંતા નથી. શું કહે છે કે મારા સમયમાં તો શાંતિ થશે ને, ભલે મારા દીકરાના સમયમાં લઈ જવામાં આવશે, કંઈ વાંધો નહીં. એ પ્રમાણે એ ચિંતા નથી કરતો. પોતાના હાથમાં આવેલી વસ્તુ, પૂર્વજોની વસ્તુઓને સાચવવાને બદલે દુશ્મનોને બતાવે છે. ઘણી વખત આપણે પણ એટલા બધા ખુશ થઈ જઈએ છીએ કે જે પ્રભુનું સાચવેલું છે, આપણા પૂર્વજોએ સાચવેલું છે, એ બધું જ આપણે દુશ્મનને બતાવીએ છીએ અને ત્યાં આપણે થાપ ખાઈ જઈએ છીએ. આપણી પડતીનું કારણ શું છે? આપણે ખુદ પોતે છે. પણ એ સ્વીકારવા પણ હિજકિયા તો તૈયાર નથી. કંઈ વાંધો નહીં, મેં થોડી ભૂલ કરેલી છે, મેં બતાવ્યું છે એમાં થોડું ભૂલ કર્યું છે, તમારી મરજીની વાત છે. આટલા રાજાઓ આવ્યા, એ લોકોએ કોઈ બીજા દુશ્મનને બતાવ્યું નહીં હતું, વિધર્મી રાજાઓને બતાવ્યું નહીં હતું, અને પોતાના દરબારીઓથી પણ આટલું બધું ઓપનમાં નહીં હતું. તો એ પ્રમાણે હતું, પરંતુ હિજકિયા રાજાએ શું કર્યું કે એ પ્રમાણે એમને બતાવી દીધું. અને પ્રભુનું વચન ત્યાં આવે છે કે જે આટલા વખતથી તારા પૂર્વજોએ કેટલી મહેનત કરીને, કેટલા સંઘર્ષો સહન કરીને આટલા વખતથી છુપાવતા રહ્યા, પરંતુ આજે એને તે ઉઘાડું પાડી નાખ્યું. તારે બી બીજા રાજાઓની જેમ છુપાવવાનું હતું, પરંતુ આજે તે ઉઘાડી પાડી નાખ્યું છે. રાજાને બતાવી દીધું છે, એ પણ દુશ્મન રાજા છે, તો એ બધું જ લઈ જવામાં આવશે. હવે એ સંગ્રહ કરતાં સાચવતા કેટલો સમય લાગે છે, મેળવતા કેટલો સમય લાગે છે, એ હિજકિયા રાજાને થોડું પણ ભાન નથી. પહેલાં હિજકિયા રાજા બરાબર છે, પહેલા વર્ષમાં અને પહેલા માસમાં પહેલી તારીખે એ પ્રભુના મંદિરના દરવાજા ઉઘાડે છે, એ બરાબર કરે છે. પરંતુ પછી જ્યારે આવી રીતના પ્રભુના સાનિધ્યમાં રહ્યા પછી છેલ્લે આખિરકારે કેવો એનું આત્મિક જીવન હોય છે? બરાબર આત્મિક જીવન નથી. કેવા લોકોની સાથે સંગતિ, કેવા લોકો આવવાથી એ ખુશ થાય છે, તે આપણે જોઈએ છે. આ દિવસોમાં આના પરથી આપણે પણ શીખવાનું છે બોધપાઠ, કે આપણે પણ જાણીએ અજાણીએ જે પ્રભુના નથી એવા લોકોની સાથે હદ ઉપરાંતની દોસ્તી કરવાની નથી. અને સાથે એવા લોકોને માટે આપણે આપણો ભંડારો, પ્રભુના ભંડારો, આપણા આત્મિક ખજાનો, સિક્રેટ બાબતો છે, એ આપણે બતાવવાની નથી. કેમ? આપણે એ પ્રમાણે દુશ્મનોના હાથમાં જાતે પોતે આપણા રાજ્યોને આપણે પોતે સોંપાઈ જઈએ છીએ, શૈતાનના હાથમાં આપણે સોંપાઈ જઈએ છીએ. કેમ કે પ્રભુ બચાવનાર છે, તેના બદલે પ્રભુ જે કહે છે તે નહીં, અને શૈતાનને ગમતું બહુ ખુશ થઈ જઈએ, ફૂલાઈ જઈએ આપણે, અને પછી બહુ ખુશ થઈને આવું બધું હિજકિયાની જેમ કરીએ છીએ. પરંતુ આ બધી બાબતો સારી નથી. આપણે વેઠવું પડશે. આ દિવસોમાં આપણા લીધે કોઈક બીજું વેઠે એ નહીં સારું કહેવાય. આપણે જ્યાં સુધી આપણાથી થાય ત્યાં સુધી બીજાને આપણે હંમેશા સારી બાબતો આપવાની જરૂર છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ.
તમામ શ્રોતાજનોને પ્રભુ તમે એમના પૂર્વજોએ જે પણ સંગ્રહ કર્યું હશે એ બધી જ વસ્તુઓને સાચવીને પ્રભુ તમારા મહિમાને માટે એને જાળવી રાખે એવી કૃપા અમે માગીએ છીએ. દિન પ્રતિદિન તમારામાં આગળ અને આગળ વધવાને માટે કૃપા પૂરી પાડો. ખતરાઓમાંથી, દુશ્મનોમાંથી તમે એમને છોડાવજો અને પ્રભુ જે પૂર્વજોએ આપેલું છે એને સંગ્રહ કરીને સાચવીને ગુપ્તમાં રાખી શકે કે જેથી આવનાર દિવસોમાં તમારો મહિમા એના દ્વારા થઈ શકે એવી કૃપા અમે માગીએ છીએ. અમે દુશ્મનના હાથમાં આવી ન જઈએ એના માટે પ્રભુ તમામ શ્રોતાજનોને સિક્રેટ બાબતો સિક્રેટ રાખવાને માટે તમે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. વિશ્વાસુ વ્યક્તિઓને આગળ જણાવે, નહીં તો પ્રભુ જે જણાવવાની નથી એ મોઢું ખોલીને કદી પણ ન જણાવે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. આ દરેક બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.